આજનું બાળ સાહિત્ય કેવા પડકારોનો સામનો કરી રહ્યું છે? નમસ્કાર. ગુજરાતી બાળ સાહિત્યમાં લગભગ હું છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી તો બાળ સાહિત્ય લખવાની સાથે બાળકોની સામે બાળ સાહિત્ય છે એને પરફોર્મ કરવા માટે પણ હું ગુજરાતની લગભગ 550 જેટલી સ્કૂલોમાં ફર્યો છું. મારા અનુભવ અને મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતી બાળ સાહિત્યમાં અથવા કોઈ પણ ભાષાનું બાળ સાહિત્ય હોય એમાં સતત બાળ સાહિત્યના સાહિત્યકારે સર્જકે અપડેટ થતા રહેવું પડે, કંઈક નવું લાવવું પડે. શા માટે કે દરેક પેઢીએ બાળક છે એ બદલાય છે, એના સપનાઓ બદલાય, એના રમકડાઓ બદલાય, એના ક્યારેક મૂલ્યો પણ બદલાય સમય પ્રમાણે. તો બાળ સાહિત્યનો સર્જક છે એણે એક ને એક વાત, ધારો કે 10 વર્ષ પહેલાની, 20 વર્ષ પહેલાની કે 25 વર્ષ પહેલાની વાત છે, એને જો એ જ વાત કરવી હોય તો નવા સંદર્ભમાં કરવી પડે, નવી વાત પણ લઈ આવવી પડે. જેમ કે આજે મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર અને એવા અનેક ઉપકરણોનો સમય છે. જે જીવાતું જીવન છે એ બાળપણમાં પ્રતિબિંબિત થતું હોય તો બાળકને જે સાહિત્ય આપણે આપીએ એ સાહિત્યમાં આજના બાળકની માનસિકતા છે એ બાળ સાહિત્યમાં સ્પષ્ટ દેખાવી જોઈએ. અને સર્જકે બાળ માનસનો ઊંડામાં ઊંડો અભ્યાસ કરવો પડે, બાળકની ભાષા છે એ આત્મસાત કરવી પડે. એમ કહીએ કે બાળક સાથે બાળક થઈ અને સર્જન કરીએ તો બાળ સાહિત્ય છે એ ખૂબ સરસ અને સફળતાપૂર્વક છે સર્જી શકાય. નવા ઉગતા બાળ સાહિત્ય લેખકે તેમના લેખનમાં કેવી તકેદારી રાખવી જોઈએ? સૌથી પહેલું તો બાળ સાહિત્યના બે મહત્વના અંગ છે કે એની ભાષા અને બીજું એમાં બોધ બહુ બધો આવતો હોય છે. તો આ બે પાસા છે એમાંથી બોધને ટાળવો જોઈએ. જેટલું બને એટલું બોધાત્મક સાહિત્ય છે ન સર્જાય. અને બીજું એની ભાષા છે એ મોટાઓની ભાષા નહીં પણ બાળકની. એના માટે મેં એક શબ્દ, મારું એક પુસ્તક છે બાળ ગીતની બાળાખરી, એવું એમાં શબ્દ વાપર્યો છે બાળ બોલી. એટલે જો બાળકની બોલી છે, બાળક જે બોલે છે એ આપણે આત્મસાત કરીએ તો બહુ સરસ રીતે આપણે બાળક સુધી પહોંચીએ. જે શબ્દ આપણે બાળ ભોગ્ય શબ્દ વાપરીએ છીએ એ બાળ ભોગ્ય સાહિત્ય ત્યારે થાય જ્યારે બાળ ભોગ્ય ભાષામાં કે બોલીમાં સાહિત્ય લખાય. આજના ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેકનોલોજીના યુગનું બાળ સાહિત્ય કેવું હોવું જોઈએ? નવા સમયના બાળકો છે આઈક્યુની દ્રષ્ટિએ, ફિલિંગ્સની દ્રષ્ટિએ આગળની પેઢી કરતાં ઘણા અલગ પડે છે. એટલે તમારે એની જે લાગણીઓ છે, એની માનસિકતા છે, એને જે નવા જે ગજેટ્સ છે એ બધા નાનપણથી એ વાપરે છે. કારણ કે ઘોડિયામાં પડેલું બાળક છે આજે એને મા બાપ છે એને મોબાઈલ આપે છે. તો આ એક આખી ટેકનોલોજીની પેઢી છે એમ આપણે કહી શકીએ. તો ટેકનોલોજીના સ્વરૂપની સાથે જોડીને સાહિત્યને જે બધી આપણી ચેનલો છે, યુટ્યુબ છે કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે કે એ રીતે વાર્તાઓ છે કે કાવ્યો છે, એના દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપો છે, એ રીતે આખું બાળ સાહિત્ય જો સર્જવામાં આવે ને એમની સામે મૂકવામાં આવે તો એ તરત જ એના તરફ આકર્ષાય એવું મારું માનવું છે.